બજારમાં શું ચાલી રહ્યું છે એવું ઘણા બધા મિત્રો પૂછી રહ્યા છે. મિત્રો, એરંડામાં હાલ 4-5 દિવસથી બજાર ટૂંકી રેન્જમાં અથડાઈ જ રહી છે, પણ રજા પછી આજના દિવસની વાત કરું તો ગુજરાત આખામાં 2.5 લાખથી લઈને 3 લાખ ગુણી સુધીની આવક થઈ હોવાનો અંદાજ છે. ગુજરાત, ઉત્તર ગુજરાત ખાસ કરીને અને મધ્ય ગુજરાતમાં પુષ્કળ આવકો છે, એટલે આખા ગુજરાતની આવકો વધારે દેખાય છે. પણ આવકની અસર ભાવ ઉપર નથી, એટલે શાંતિ છે. મંડીઓની અંદર 1240 થી 1275 ટકેલા ભાવ છે. બજાર સારા માલમાં 1240 નીચે જતી નથી, ત્યાં સુધી સારું છે, વાંધો નથી. રાજકોટમાં 2400-2500 ગુણીની આવક 1200-1245 ભાવ હતા. ગોંડલ 1800-2000 ગુણી 1220 થી 1251 રૂપિયા સુધીના ભાવ હતા. જૂનાગઢની વાત કરીએ તો એમાં 300-350 ગુણી 1200-1245. જામનગર 3500 ગુણી અને 1200-1235 ભાવ છે. આજે વાયદા બજાર ટકેલું છે, હળવો ઘટાડો છે, એટલે હાજર બજારમાં કોઈ ફેરફાર ખાસ થયો નથી. દિવેલ 1310 રૂપિયા કંડલા ડિલિવરીમાં ચાલે છે અને વાયદો 15 રૂપિયા ઘટીને 6993 રૂપિયા ચાલી રહ્યો છે. મિત્રો, આ વાયદાની વાત કરું મિત્રો, એરંડાના વાયદાની વાત કરું તો 6293 રૂપિયાની સપાટી અત્યારે ચાલી રહ્યો છે. 6200 જ્યાં સુધી જળવાશે ત્યાં સુધી નવો ઘટાડો નહીં આવે. 6200 તૂટે તો એ પછી 6120 થઈ શકે, અને એ પણ તૂટે તો 6080 સુધી આવી શકે છે. ઉપરમાં તમને વાત કરું તો 6300 અને 6500 મહત્વના પ્રતિકારક લેવલ ગણવામાં આવે છે.